ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આપણે ગયા લેક્ચરમાં જે વીમાનો પાઠ નંબર 2 છે ધંધાકીય સેવાઓ, એમાં આપણે વીમાના પ્રકારોમાં અન્ય વીમાએ પહોંચ્યા હતા. હવે જો બરાબર છે તો અન્ય વીમાની વાત કરીએ તો આજના સમયમાં દરેક વસ્તુનો વીમો ઉપલબ્ધ છે. જેમ કે અમે શિક્ષક તરીકે હું તમને એમ કહું મારા ગળાનો વીમો લેવો હોય તો હું ગળાનો વીમો લઈશ, કારણ કે અમારું મુખ્ય જે સાધન છે બોલવા માટે એ અમારું ગળું છે. એવી જ રીતે નૃત્ય કરતી સ્ત્રી છે એ નર્તકી છે, પોતાના પગનો વીમો લઈ શકે. તમે લગ્નનો વીમો લઈ શકો, ક્રિકેટ મેચનો પણ વીમો હોય છે, તમારા હેલ્થનો વીમો, સ્વાસ્થ્યનો વીમો. એટલે આવા અન્ય વીમાઓ, ત્રાહિત પક્ષનો વીમો. ત્રાહિત પક્ષનો વીમો એટલે કેવું છે કે ધારો કે બે વ્યક્તિનું એક્સિડન્ટ થાય ને કોઈ ત્રીજા ઉપર પડે તો બેને તો વળતર મળે, સામે જેના ઉપર પડે એને નુકસાનનું વળતર મળે. આવા વીમા આને કહેવાય ત્રીજા પક્ષનો વીમો. તો આવા અલગ અલગ પ્રકારના દરેક પ્રકારના વીમા આજના સમયમાં ઉપલબ્ધ છે, જેને અન્ય વીમા કહી શકાય. તો હવે આપણે આ જે અન્ય વીમાઓ છે તેની અંદર સમજીએ તો ટેક્સ્ટબુકમાં જો બધા વીમા વ્યવસાયમાં વૈવિધ્ય આવવાને કારણે વીમાના અનેક નવા પ્રકાર અસ્તિત્વમાં આવે છે. ગાયક છે ને તેના ગળામાંથી, હવે જે ગાયક કલાકાર જેના માટે ગળા એના સૂર છે બહુ મહત્વની બાબત છે, તો તેના ગળામાંથી સૂર માટેનો વિશિષ્ટ વીમો. વાહનોના વપરાશથી અન્યોને તથા નુકસાન વળતર આપતા ત્રાહિત પક્ષનો વીમો. વાહનના એક્સિડન્ટને કારણે ત્રીજા પક્ષકારને નુકસાન થાય તો તેનો વીમો. કામદાર વળતરનો વીમો. શ્રમિકો માટેનો વીમો. વિદ્યાર્થી સમૂહને તથા સામાન્ય અને સામાજિક નુકસાન વળતરનો વીમો. ડાક્ટરી સેવા શુશ્રૂષા કરવા માટે વળતરનો વીમો. ડાક્ટરી સેવા કરે બરાબર છે તો એના માટેનો વીમો છે. ધંધો બંધ રહેવાથી નફામાં થતા નુકસાન માટેનો વીમો. જેમ કે આ કોરોના વાયરસ આવ્યો એના લીધે ઘણા લોકોના ધંધા બંધ રહ્યા, તો જેને નફાના નુકસાનનો વીમો લીધેલો એટલે એનો એવરેજ નફો ધારો કે વર્ષનો મહિનાનો 50,000 હોય, હવે એને 50,000 નો મહિનાનો નફો તો વર્ષે 6 લાખ નફો થાય છે. તેને નફાના નુકસાનનો વીમો લીધેલો હોય તો આ 3 મહિના બંધ રહે ધંધો, એને નફો ન થાય તો એ નફો છે તેમાં જે નુકસાન આવ્યું એ વીમા કંપની આપશે, આને કહેવાય નફાના નુકસાનનો વીમો. પછી કર્મચારી દ્વારા થતી છેતરપિંડી માટે માલિકોને થતા નુકસાન વળતરનો વીમો. કોઈ કર્મચારી છેતરપિંડી કરે બરાબર છે, માલિકનું વસ્તુ બારોબાર વેચી દે અથવા બીજી કોઈ રીતે માલિકને નુકસાન પહોંચાડે તો એ નુકસાન વળતરનો વીમો. રમતગમત સ્પર્ધાઓ કુદરતી કે અકુદરતી પરિબળોને કારણે ન યોજી શકાય તો મુલતવી રાખવી પડે. મેં કીધું એમ ક્રિકેટ મેચ છે એ બંધ રહે તો એ બંધ રહે તો એનો પણ વીમો હોય છે, તો તેથી થતા નુકસાન અંગેનો વીમો વગેરે અનેક પ્રકારના વીમાઓ અસ્તિત્વમાં છે. હવે એક સ્વાસ્થ્યનો વીમો, ખાસ આની અંદર જે છેલ્લો પેરેગ્રાફ છે બહુ અગત્યનો છે. જો આજના સમયમાં તમને બધાને એક સૂચના પણ આપું છું કે કોઈ પોલિસી હોય કે ન હોય, હેલ્થ પોલિસી હોવી જોઈએ. હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લેવાનો. જ્યારે વ્યક્તિ માંદો પડે છે ત્યારે ખૂબ જ ખર્ચો થાય છે અને જિંદગીની બધી કમાણી ઘણી વખત તો વપરાય જાય છે. જો તમે આરોગ્યનો વીમો લીધેલો હશે, સ્વાસ્થ્યનો, તો તમારે દર વર્ષે જે પ્રીમિયમ ભરવાનું હોય છે એના બદલામાં એ તમને કવચ પૂરું પાડે, સુરક્ષા કવચ, કે તમને કોઈ પણ પ્રકારે કે રોગ થશે તો હોસ્પિટલાઇઝ થવું પડશે તો તેનો જે પણ ખર્ચો છે એ વીમા કંપની આપશે. આ સ્વાસ્થ્યનો વીમો છે અને આજના સમયમાં આ વીમો લેવો ખૂબ જ જરૂરી છે. એટલે આ છે સ્વાસ્થ્યનો વીમો, હેલ્થ ઇન્સ્યોરન્સ. તો જો વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવાર માટે ખૂબ ખર્ચ કરવો પડે છે. વ્યક્તિનું આરોગ્ય જાળવવા માટે અને સારવાર માટે ખૂબ ખર્ચ કરવો પડે છે. વીમો ઉતરાવનાર વ્યક્તિને
નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે તેવી વીમા પોલિસી. મેં કીધું ને આપણે પ્રીમિયમ ભરશું એના બદલામાં વીમા કંપની શું બાંયધરી આપે છે કે માંદગીનો જે ખર્ચ છે ભરપાઈ કરી આપવામાં આવશે. તેવી વીમા પોલિસીને સ્વાસ્થ્યનો વીમો કહે છે. હવે હેલ્થ ઇન્સ્યોરન્સ પછી આવે છે વીમાનું ખાનગીકરણ. તો વીમા ક્ષેત્રની વાત કરીએ તો વીમા ક્ષેત્રનું જે ખાનગીકરણ થયું, પ્રાઇવેટાઇઝેશન, એની અહીંયા ચર્ચા છે. બરાબર છે. હવે જો વીમાનું શરૂઆત કઈ રીતે થઈ એ આપણે આમાં બધું સમજવાનું છે. એકદમ શાંતિથી ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપજો બધા. ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી. whenever insurance companies are started in India, it is in the private sector. એટલે કે ખાનગી ક્ષેત્રમાં જ વીમાની ભારતમાં શરૂઆત થઈ હતી. ભારતમાં બ્રિટિશ હુકુમતના કારણે ઘણી બધી વિદેશી વીમા કંપનીઓએ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી. બ્રિટિશ હુકુમત, અંગ્રેજોના શાસનના કારણે ઘણી બધી વિદેશી વીમા કંપનીઓએ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી. અયોગ્ય વેપારી રસમો આચરવામાં આવતી હોવાના આક્ષેપોને કારણે 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. હવે જો વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રમાં થઈ હતી. બ્રિટિશ હુકુમત હતી, અંગ્રેજોનું શાસન હતું, એના કારણે ઘણી બધી વિદેશી કંપનીઓએ પણ ભારતમાં કામ શરૂ કર્યું. પણ અયોગ્ય વેપારી રીત રસમ, અયોગ્ય રસમો આચરતા હતા અને ખોટી રીતે ખોટા ક્લેમ પાસ કરતા હતા. એ બધી જે ફરિયાદો હતી એના લીધે 19મી જાન્યુઆરી 1956ના રોજ 19મી જાન્યુઆરી 1956ના રોજ જે વીમા કંપનીઓ છે, બરાબર, વટહુકમ દ્વારા, એટલે કે સરકારે વટહુકમ બહાર પાડ્યો અને વટહુકમ દ્વારા આ જે બધી વીમા કંપનીઓ હતી, બરાબર છે, એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. વીમા કંપનીઓનું શું કરવામાં આવ્યું? રાષ્ટ્રીયકરણ. બધી જે જીવન વીમા કંપનીઓ હતી એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. બરાબર છે. અને ભારતીય જીવન વીમા નિગમ અને ભારતીય જીવન વીમા નિગમ, બરાબર છે, ભારતીય જીવન વીમા નિગમ LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. આમ જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમનું એક હતું વિચારો. હવે બધી વીમા કંપનીઓ જે હતી જીવન વીમાને લગતી બધાનું કામ કોના હાથમાં આવી ગયું? જીવન વીમા નિગમ LIC ના હાથમાં આવી ગયું. બરાબર. હવે સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં, બરાબર છે, સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશરો દ્વારા થઈ. સામાન્ય વીમા ઉપર સમયાંતરે નિયંત્રણ મુકાતા રહ્યા. હવે આ એક આપણે જીવન વીમાની જે વાત કરીએ એમ સામાન્ય વીમા એટલે જનરલ ઇન્સ્યોરન્સ, અન્ય બધા વીમાઓ, તો સામાન્ય વીમા ઉપર સમયાંતરે નિયંત્રણ મુકાતા રહ્યા, જે આઝાદી પછી પણ ચાલુ રહ્યા. 1972માં સામાન્ય વીમા વેપાર કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973 થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. બરાબર છે. ખરેખર અહીંયા ચોપડીમાં જે વીમાનું ખાનગીકરણ લખ્યું છે એની જગ્યાએ રાષ્ટ્રીયકરણ શબ્દ લખવો જોઈએ, પણ અમે ચોપડીની અંદર આ ખાનગીકરણ લખેલું છે કે મેં સમજાતું નથી. હવે ભારતીય જીવન વીમા નિગમ ની સ્થાપના થઈ પછી સામાન્ય વીમાની જે શરૂઆત છે એની વાત કરીએ તો સામાન્ય વીમા ક્ષેત્રે પણ ઘણી બધી કંપનીઓ કાર્યરત હતી. બરાબર છે. પણ એના ઉપર સરકાર દ્વારા ધીમે ધીમે નિયંત્રણો મૂકવામાં આવ્યા. નિયંત્રણો મુકાતા ગયા અને 1972માં સામાન્ય વીમા વેપાર કાયદા દ્વારા 1 જાન્યુઆરીથી, બરાબર છે, તો યાદ રાખો ને, ત્યારથી 1972 નો જે સામાન્ય વીમા કરાર છે, સામાન્ય
વીમા વેપાર મુજબ રાષ્ટ્રીયકરણનો કાયદો બન્યો અને 1 જાન્યુઆરી 1973 તમામ સામાન્ય વીમા કંપનીઓનું પણ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એટલે જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ થયું એમ સામાન્ય વીમા કંપનીઓનું પણ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની રચના થઈ, જેના અહેવાલને કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી. પછી સમીક્ષા થઈ કે ભાઈ ભારતની કંપનીઓ તો કામ કરી રહી છે, પણ સાથે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ વિદેશની જે કંપનીઓ છે એ પણ ભારતની અંદર વીમાનું કામ કરી શકશે, પણ એણે ભારતની કોઈ કંપની સાથે જોડાવવું પડશે. એ એકલી પોતાનો ધંધો કરી શકતી નથી. તો જેના અહેવાલને કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરીને 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તાની સ્થાપના થઈ. જો ભારતની અંદર જે રાષ્ટ્રીયકરણ થઈ ગયું, બધી વીમા કંપનીઓ સરકાર હસ્તક હતી. પછી સમીક્ષા બેઠક થઈ કે ભાઈ એવું નક્કી કર્યું કે ભાઈ વિદેશની કંપનીઓને પણ ભારતની કંપનીઓ સાથે રહીને વીમામાં એન્ટ્રી મળશે, વીમા ક્ષેત્રમાં ભારતની કંપનીઓ સાથે રહીને વિદેશી કંપનીઓ પણ કામ કરી શકશે. અને 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા IRDA ની સ્થાપના કરી. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની સ્થાપના કરી. હવે આ જે સંસ્થા છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી શું કામ કરે છે? આ ટૂંકનોંધ છે બહુ અગત્યની. વીમા નિયમન અને વિકાસ સત્તા. અને ઈડા જે છે IRDA એની શું સત્તા છે એની વાત છે, બરાબર? તો યાદ રાખો, વીમા ક્ષેત્રની અંદર તમામ વીમા કંપનીઓ ઉપર જે નિયંત્રણ રાખતી જે કાયદાકીય સંસ્થા છે, બરાબર છે? કોઈ પણ વીમા કંપની છે કોઈ પોલિસી લાવે અથવા કોઈ પણ પ્રકારનું કોઈ કાર્ય કરે તો એને ઈડાના નિયમોનું પાલન કરવું પડે. એટલે આ ઈડા છે એ તમામ વીમા કંપનીઓ ઉપર નિયંત્રણ મૂકતી જે સંસ્થા છે. તો જો વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત અને કાયદાકીય સંસ્થા છે. ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત એટલે કે સ્વતંત્ર અને કાયદાકીય સંસ્થા છે. સર્વોચ્ચ સ્વાયત્ત અને કાયદાકીય સંસ્થા છે જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે. ઈડા 1999 દ્વારા ખાનગી કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવે છે. ઈડાનો જે કાયદો બન્યો 1999 જે અંતર્ગત ભારતમાં ખાનગી વીમા કંપનીઓના દ્વાર ખોલવામાં આવ્યા. હવે ખાનગી વીમા કંપનીઓ પણ ભારતમાં કામ કરી શકશે. પહેલા જે ખાનગી ને સરકારે પોતાના હસ્તક લેવી હતી કે સરકાર તો કામ કરી રહી છે, પણ સરકારે વિદેશી વીમા કંપનીઓને પણ ભારતમાં રોકાણ કરવાની છૂટ આપી. શરૂઆતમાં 26% ને પછી 49% હમણાં આવશે. જો દ્વાર ખોલવામાં આવ્યા અને આવી ખાનગી વીમા કંપનીઓ વિદેશી સીધું રોકાણ, આ ખાનગી વીમા કંપનીઓ વિદેશી સીધું રોકાણ એટલે કે FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એ લોકો આપણા દેશની અંદર ડાયરેક્ટ 26% સુધીની મર્યાદામાં કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. કેટલા ટકાની મંજૂરી હતી? 26%. પરંતુ આ 26%ની જે મંજૂરી હતી ઈડાનો જે કાયદો હતો એ પ્રમાણે હતી, તો એમાં સરકારે 2015માં ફેરફાર કર્યો અને જો જે 2015માં વધારી
વધારીને 49% કરવામાં આવ્યું છે કે હવે વિદેશી કંપની છે એ ભારતની વીમા કંપનીની સાથે રોકાણ કરીને 49% મૂડી રોકાણ વિદેશી કંપની કરી શકે છે. પહેલા 26% હતું, કેટલું કરવામાં આવ્યું? 49%. અને મૂડી રોકાણ કરી શકે છે. આમ વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું 49% સુધીનું મૂડી રોકાણ કરી શકે છે. વિદેશી વીમા કંપનીઓ છે એ હવે ભારતની મૂડી વીમા કંપનીમાં 49% રોકાણ કરી શકે. હવે ઈડાના ઉદ્દેશો શું છે? આ IRDA છે એનો ઉદ્દેશ શું છે? તો તમે ટીવીમાં એક એડ જોશો policybazar.com. પહેલા કેવું હતું કે લિમિટેશન્સ હતું, તમારે કોઈ પોલિસી લેવી તો અમુક કંપનીની જ હતી. આજે બધી જ કંપનીની બધા જ પ્રકારની પોલિસી છે. તો ગ્રાહકોને એક મોટો અવકાશ મળ્યો. અવકાશ મળવાથી શું થયું? પ્રીમિયમના દર ઓછા થયા અને લોકોને વધુ વીમા મળતા થયા. એટલે આ બધા ફાયદાઓ ઈડાના ઉદ્દેશો શું છે? બીજું, ગ્રાહકોની કોઈ સમસ્યાઓ હોય વીમાને લગતી એને સોલ્વ કરવી, ગ્રાહકોના પ્રશ્નો સાંભળવા, વીમા કંપનીઓ સારું કામ ન કરતી હોય, વળતર ના ચૂકવતી હોય એના ઉપર પગલાં ભરવા દરેક કાર્ય ઈડા કરે છે. તો IRDA ના ઉદ્દેશો શું છે? તો જો ઈડાના મુખ્ય ઉદ્દેશોમાં વીમાધારકોને વધુ પસંદગી મળે. મેં કીધું કે આજે ઘણી બધી કંપનીના ઓપ્શન આપણી પાસે છે, એટલે વીમાધારકોને વધુ પસંદગી મળે. વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે. વીમા કંપનીઓ તંદુરસ્ત સ્પર્ધા કરે અને ઓછા પ્રીમિયમે બરાબર છે, ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે. અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા, અર્થતંત્ર માટે પૈસા મેળવવા, ભંડોળ મેળવવા માટે પણ આ કામ કરવામાં આવ્યું છે. વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું. જે વીમા કંપનીઓ છે એના ઉપર નિયંત્રણ લાવવું, એ મનફાવે એ રીતે ગ્રાહકોને ન છેતરે એના માટેના પગલાં ભરવા અને ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી વગેરે છે. હવે જો અર્થતંત્ર માટે ભંડોળ એટલે 49% મૂડી રોકાણ એ લોકો કરશે તો ભારતમાં એટલું વિદેશી રોકાણ આવશે, આપણને એટલા ડોલરની આવક થશે. એટલે આ બધા ઉદ્દેશો એ ઈડાના રહ્યા છે. છેલ્લે ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી, લોકોની ફરિયાદો છે એ સાંભળવી અને એનું નિવારણ લાવવું. એટલે આ છે વીમાની જે સત્તા, વીમા નિયમન અને વિકાસ સત્તાઓ. હવે આપણે જે ટોપિક ભણવાનો આવશે એ ટપાલ સેવાઓ આવશે. બરાબર છે? જો વિદ્યાર્થીઓ, આપણે અહીંયા વીમાનો ટોપિક આખો પૂર્ણ થયો. હવે તમારે આ ટોપિક આખો તૈયાર કરીને બધા જ જે વીમાના પ્રકારો છે, પછી જિંદગીનો વીમો, હયાતીનો વીમો, આગનો વીમો, અન્ય વીમા બધા જ તૈયાર કરવાના છે અને નોટબુક્સમાં લખવાના છે, જેથી કરીને તમને વાંચવું પણ સરળ પડે. બરાબર છે? આવતા લેક્ચરમાં આપણે ટપાલ સેવાઓથી શરૂઆત કરીશું. થેન્ક યુ.